કૃષ્ણ અવતારની અંદર અધ્યાય હાલતો હતો. એ સમયની અંદર 6થો અધ્યાય પૂરો થયો હતો અને 7મા અધ્યાયની શરૂ થઈ હતી. 7મો અધ્યાય આમ જોવા જાય ને તો સાંભળવાની અંદર બહુ ટૂંકો છે, પણ જ્ઞાનની દ્રષ્ટિએ બહુ મોટો છે. 7મા અધ્યાયની વાત એ રીતની થાય, એને અધ્યાયનું નામ જ છે જ્ઞાન વિજ્ઞાન ને યોગ. એ અધ્યાયની શરૂઆત ત્યાંથી થાય કે અર્જુન હોય ને કૃષ્ણ ભગવાનને પૂછે કે 6થા અધ્યાયમાં આત્મયોગ જે હતો એમાં એ લોકો એવું શીખવાડતા હતા કે ધ્યાનમાં કઈ રીતે બેહાય. નીતિ નિયમો આખા ચાલુ થાય. નીતિ નિયમો પૂરા થાય ને એટલે છેલ્લે અર્જુનને એવો સવાલ પૂછે કે તમે એમ કહો છો કે આનાથી પરમાત્મા મળે? પરમાત્મા હોય કેવા? પરમાત્મા છે કોણ? એ શું હોય? એની કોઈ વખાણ વ્યાખ્યા આ કઈ વાત ખરી? તમે ઘણી વખત એમ કહેશો તમે જ પરમાત્મા છો. આગળના અધ્યાયોની અંદર કૃષ્ણ ઘણી વખત એવી વાતો કરજે કે ભાઈ પોતે જ પરમાત્મા છે. તમે આખું વર્ણન કહો, અને આખું જે વર્ણન છે ને આજ 7મો અધ્યાય છે. અને વર્ણનની શરૂઆત જ ત્યાંથી થઈ. અર્જુન પહેલો સવાલ એ પૂછે કે તમે એમ કે પરમાત્મા મળે કોને મળે? કેટલાકને મળે? કે કામ આંકડા હોય તો ખબર પડે કે ભાઈ એટલી કોલેજ છે ને આપણો એડમિશન છે, 10 લાખ જણાએ ફોર્મ ભર્યો તો 1000 સીટ છે, તો વારો આવે એમ છે કે નહીં કંઈ ખબર પડે. એટલે કૃષ્ણ ભગવાન એ સમયની અંદર આંકડા અલગ બતાવે. અત્યારના સમયની અંદર જો કોઈ આંકડા ગયા ને તો તમે જો ગીતા વાંચો ને એમાં 1000ની અંદર આંકડા બતાવે, પણ હાલના સમયની અંદર વસ્તી ઘણી ખરી અપડાઉન થઈ ગયેલી છે. ટકાવારી ઉપર જોજો ને તો એવું કહેવાય છે કે લાખોમાં લાજે નહીં ને કરોડોમાં કોક જાગે. એનો મતલબ એમ થાય કે 1 લાખ વ્યક્તિએ એક વ્યક્તિના નામ સાંભળવા મળે. હકીકત સમાજની અંદર કેટલી વસ્તીની ગણતરી છે એ પ્રમાણે તમે આંકડા માંગો ને તો 1 લાખ વ્યક્તિએ એક વ્યક્તિઓને મળે કે જેને આ નામની સાંભળવા મળે અને વ્યક્તિ મંત્ર દીક્ષા કદાચ ધારે તો લઈ શકે. લાખોમાં લાજે નહીં કરોડોમાં કોક જાગે. 1 કરોડ એક વ્યક્તિ એવા નીકળે કે જે જાગી શકે એવા આત્મા હોય. પણ 1 કરોડ એક વ્યક્તિનો મતલબ એવો નથી થતો કે બધા જાગેલા હોય. એવા હોય કે નાનકડો બાળક થયો હોય, જે શરીર લઈને હોય, કે જુવાન અવસ્થા હોય, કે જે નામ લીધું હોય, કે નામની અંદર ઊંડા ઉતરેલું, કે વૃદ્ધત્વ અવસ્થા હોય, કે નામ પોતે જાગી ગયેલા છે પણ અત્યારે બહાર કે પડેલા નથી. કેમ આ રીતે બધા સાધકો બેઠા એમ જ બેઠા હોય, પોતે અંદરથી જાગી ગયેલા હોય પણ બહાર કોઈ દી કોઈને વાત એટલે ન કરી હોય. કારણ કે પહેલાં ગુરુ નામનું જે આપણે નામ દેવાની મંત્ર દીક્ષા દેતા હોય પછી એની પાછળ કોઈ બીજા વ્યક્તિ તૈયાર થઈ ગયા હોય અને પોતાની ઉંમર બેની વચ્ચે હોય કે એને વસ્તુ ખોટી માથે હાથમાં લેવાની તૈયારી ન રાખી હોય. એ રીતે આગળની યાત્રા કરતા હોય. છેલ્લે આંકડા મૂકો ને તો 1 કરોડ વ્યક્તિ એક વ્યક્તિ એવા નીકળે. એટલે અત્યારે આપણે અબજની વસ્તી છે એ પ્રમાણે જોવા જઈએ ને તો હજારો વ્યક્તિની આજુબાજુ આંકડા થાય. એટલા આ પ્રભુનો સંસાર છે. અને જો આત્માની વાત કરો તો આત્માનો તો આંકડા જ ન હોય, કે કારણ કે કીટ પતંગના જીવતમાં ગણવા પડે, તેમાં તો વાહ મીંડાના મીંડા લાગી જાય. એટલે આટલા વ્યક્તિ પરમાત્મા તત્વને પામેલા હોય જનરલી. પછી અર્જુનને પૂછે તો કેવા હોય પરમાત્મા? તમે એમ કહેશો જોવે જાણે કેવા હોય. એટલે કૃષ્ણ પછી ત્યાંથી ચાલુ કરે કે અગ્નિ, વાયુ, પાણી, ધરતી અને આકાશ, આ 5 તત્વો છે. આની સિવાય મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 વસ્તુ ભેગી થાય છે ને આને હું મારી જળ તત્વની પ્રકૃતિ કહું છું. આને જળ પ્રકૃતિ કહેવાય. આ જળ પ્રકૃતિની અંદર ચેતન આત્મા પ્રવેશ કરે, આને ચેતન પ્રકૃતિ કહેવાય. આનાથી જે આખો સંસાર બનેલો છે, આખો સંસાર હું છું. ત્યાંથી લોકો શરૂઆત કહેતા એમ કે આખા જગતનું નિર્માણ છે આ હું કરું છું, આખા જગતનો નાશ છે એ હોતે હું કરું છું. એની સિવાય એમ કહે છે કે આખા જગતને ધાર કે તો એક માળાની જેમ કલ્પના કરે તો એક જે મણકા છે ને એક આત્માઓ છે. આ એક આત્માઓની અંદર માળા કેમ અંદર પોરોવેલી હોય એવી રીતે આખા જગતના એક આત્માઓની અંદર પોરવેલી માળાનો દોરા રૂપ હું છું. એની સિવાય એમ કે આ સાંભળ પાર્થ, આ મોટું જે આખું બ્રહ્માંડ છે, વિશ્વનું સૌથી મોટામાં મોટું સત્ય હું છું. કે જળની અંદર રહેલો જે રસ છે આ હું છું. સૂર્યની અંદર રહેલો તેજ હું છું. ચંદ્રની અંદર રહેલી શાંતિ અને શીતળતા હું છું. વેદની અંદર રહેલો ઓમકાર હું છું. પછી લોકો એમ કે આકાશની અંદર રહેલો શબ્દ હું છું. પૃથ્વીની અંદર રહેલી સુગંધ હું છું. કે અગ્નિની અંદર રહેલું તેજ હું છું. પ્રાણીની અંદર રહેલી જે તેજસ્વીતા છે, જેની તેજસ્વીતા છે આ હું છું. કે તપસ્વીઓનું તપ હું છું. જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. એની સિવાય એમ કે જે બળવાન વ્યક્તિ છે એની અંદર રહેલું કામ રહિત બળે હું છું. પ્રાણીઓના ધર્મની અંદર રહેતા વ્યક્તિઓને ધર્મ અનુસાર કામે હું જ છું. એમ કે આ વિશ્વનું પ્રથમમાં પ્રથમ બીજક હું છું. એ સમયની અંદર એમ કે આ બધાની અંદર હું હોવા છતાં બધાથી હું આખો અલગ છું. એમ કે હું અવિનાશી છું, હું જ નિર્ગુણ છું. આ સમયની અંદર ઇતિહાસની અંદર જેટલી ઘટના ઘટી હતી, હાલમાં જેટલી ઘટના ઘટી રહી છે અને ભવિષ્યમાં જેટલી ઘટના ઘટશે, આ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણની ઘટેલી બધી ઘટનાના એક આત્માને ઓળખું છું. તો તેનામાંથી એકેય આત્મા મને નથી ઓળખી શકતા. આ સંસારની અંદર રહેલા જે જગતના પિતા છે એ હું છું. જગતની માતા હું છું. બધાની રહેલા અંદરનો મિત્ર હોતે હું છું. એમ કહેતા કે જે ઋગ્વેદ છે, જે સામવેદ છે, જે યજુર્વેદ છે, ઇતિહાસના જે મોટામાં મોટા જે 4 વેદ બતાવી, 4 વેદની અંદર રહેલો સાર હોતે હું જ છું. હું જ સ્વામી છું. હું જ સંસારનો સેવક થઈને કામ કરું છું. સંસારની અંદર હું જ સર્જનહાર, સંહારકાર અને પાલનવાળો છું.
આની સિવાય એમ કે જે ઋતુ છે એમાં જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે અને જે પાંદડા જે નવા આવે ને પાનખર ઋતુ આવે ત્યારે પાનખર ખરવાનું કામ છે. આ પાન ઉગાડવાની શક્તિ હોતે હું આપું છું, ને પાન તોડવાની હોતે શક્તિ હોતે મારામાંથી જ નીકળે છે. એ એમ કે બધી વસ્તુનો આધાર હોતે હું છું. આ જેટલી વસ્તુ કહી આ બધું હું જ છું. હું બધાની અંદર એક જ હરખો છું. મને ક્યારે કોઈ વ્યક્તિ પ્રિય નથી, ક્યારે કોઈ વ્યક્તિનો દુશ્મન નથી. આમ હોવા છતાં તો હોતે ને એવું થાય છે કે કામ, ક્રોધ, લોભ અને મોહ આ બધે અભિમાનથી જે કોઈ વ્યક્તિ છે માયાના આધીન થઈ જાય છે અને એને લીધે કોઈ વ્યક્તિ મને ઓળખી નથી શકતું. એટલે જ્યારે એવું થાય છે કે કોઈ વ્યક્તિને મને ઓળખવું હોય ત્યારે એને માટે એને ઘણી ખરી મહેનત કરવી પડે છે. એટલે એટલી વાત જ્યારે અર્જુન સાંભળી જાય ને એટલે એમ કે તો તમે જ બધું છો, તો હોતે કોઈ તમને ઓળખી નથી શકતું, તો તમને ઓળખવા માટે શું કરવું પડે? એટલે ત્યારે કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કે જે વ્યક્તિ સતત નામનું સ્મરણ કરે છે, સતત નામનું સ્મરણ કરવાવાળા જે મને ભજે છે એને હું મળું છું. જે વ્યક્તિ મારી શ્રદ્ધાથી પૂજા કરે છે, એક જ ભાવથી એની અંદર ચિત્ત વિશ્રાંત કરે છે, એને હું મળું છું. એટલે કૃષ્ણ અજલજી સમયની અંદર અર્જુન હોય એમ કે વાત કરી કે પણ બધા વ્યક્તિ ભગવાનની પૂજા કરે એટલે જ પૂજા કરે તમને મળવા માટે, તો તમે કેમ એમ કહો છો કે જે વ્યક્તિ સાચા હૃદયથી પૂજે છે એને હું મળું છું? એ સાચું હૃદય ક્યાં છે, ક્યાં મળવું જોઈએ? આપણે સત્સંગમાં ઘણી વખત સાંભળતા હોય. એટલે કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કહે છે કે 4 પ્રકારના ભક્તો સંસારની અંદર જોવા મળે છે. પહેલા નંબરના એવા ભક્ત કે જેને પેટમાં દુખાવો છે, જીવનમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવે છે, ત્યારે એ વ્યક્તિ મારી પૂજા કરવા આવે છે, કોઈ પણ રૂપમાં પૂજે અને જ્યારે એના પ્રોબ્લેમનું સોલ્યુશન થાય ત્યારે એ વ્યક્તિ વયા જાય છે. બીજા નંબરના એવા વ્યક્તિઓ છે કે જે માહિતી માટે આવે, માર્ગદર્શન માટે, કે ભાઈ આવું થયું તો આની માટે શું કરો? આપણે નહોતા કહેતા કે ભાઈ જો અત્યારે ભગવાન મળી જાય ને તો છેલ્લા વર્ષ દિવસમાં અત્યારે શેરબજારની માહિતી મળી જાય ને આપણું કામ થઈ જાય. એમ જ્યારે કોઈ વસ્તુ જાણવાની થાય, માહિતી, નોલેજ માટે અલગ અલગ ઘણા ખરા ઋષિમુનિઓની માટે મહેનત કરતા જૂના સમયની અંદર, એની માટે એ લોકો મારી પાસે આવે છે, તો એની માટે હું એની પૂજા કરું છું. ત્રીજા એવા વ્યક્તિ કે જે વરદાન માટે આવે છે, સુખ, સુવિધા, સામ્રાજ્ય, આની માટે મારી પૂજા કરે છે, તો એની માટે હું આવું છું. અને ચોથી વસ્તુ એમ કે જે કોઈ વ્યક્તિ ત્રણેયને પાર કરી નાખે, ખાલી ને ખાલી આત્મતત્વનો અનુભવ કરવા માટે જ્યારે મારી પાસે આવે ને ત્યારે હકીકત હું એને મળું છું. બાકીના જે આગળના 3 પગથિયા છે ને 3 સંસારની કોઈ પણ વસ્તુ એવી છે કે જે મારી પૂજા કરીને મેળવી શકે, પણ ક્યારે કોઈ વ્યક્તિ મારી પ્રાપ્તિ નથી કરી શકતા. મારી પ્રાપ્તિ કરવા માટેના ચોથા રસ્તે જ હાલવું પડે છે. એટલે ઓલા લોકો એમ કે જેટલા સાધકો છે એ શરૂઆત પહેલા, બીજા અને ત્રીજા પગથિયાથી જ કરે, પણ જે સમજેલા વ્યક્તિઓ છે એ ચોથા પગથિયા પાર કરીને એની પાર છે. ચોથા વ્યક્તિ એવા છે કે સંસારનું બધું મૂકી જાય, પ્રભુ મળતા હોય તો બીજું કંઈ નહીં, આ રસ્તા ઉપર હાલે છે. એટલે જે અર્જુન એવું કે તો આવા વ્યક્તિ કેવા હોય? એટલે અર્જુન કૃષ્ણ ભગવાનની જવાબ દેતો એમ કે આ વ્યક્તિના જે સંસ્કારો હોય એ કર્મના આધારે બને. કર્મના આધારે સંસ્કારો આખા એ રીતના બને કે એક શરીરની અંદર ધારો કે ઉદાહરણ તરીકે કે કોઈ એકાદા દેવી દેવતાઓને કે પૂજાપાઠને માને છે, કે ધારો કે કોઈ શંકરને માને છે, કોઈ કૃષ્ણને માને છે, કે કોઈ ઋષિમુનિમાં માને છે, કે આપણે સ્વામિનારાયણમાં માને છે, કોઈ ખ્રિશ્ચનમાં માને છે, કે કોઈ આપણે જૂના સમયની અંદર હિન્દુમાં હોતે ઘણા બલીમાં માનતા હોય, અમુક દેવી માતાને એવા કોઈને માને છે. એ લોકો અલગ અલગ એવા શબ્દો વાપરતા સમયની અંદર કે વૈશ્ય હોય, શુદ્ર હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય દે, જેને માને ને હું એ વ્યક્તિમાં એની આસ્થાને સ્થિર કરું, એવા શબ્દ ગીતાની અંદર વપરાયેલા છે. આસ્થાને સ્થિર કરવાનો મતલબ એમ થાય કે ધારો કે કોઈ વ્યક્તિ નાના કૃષ્ણ ભગવાનને માનતો હોય ને તો જેમ એને માને ને એમ એને એ જ કૃષ્ણ દેખાય, અને બીજા કોઈ કૃષ્ણ દેખાય ને યુવાન અવસ્થાને ન દેખાય. પછી જે યુવાન અવસ્થાને માને ને એનો નાના ને ઓલા ન દેખાય, જેને ગીતાવાળા દેખાતા હોય એને જ દેખાય. કોઈ શંકરને માને તો એ શંકરને જ ભગવાન સમજે, બીજા કોઈને ન સમજે. એમ જે વ્યક્તિ જેને માને એની અંદર આસ્થા હું સ્થિર કરું છું. જે વ્યક્તિ જેને પૂજે અને એને જ્યારે વરદાન મળે તેને વરદાન દેવાવાળી શક્તિ હોતે હું જ છું. કે કોઈ બ્રહ્માનું આરાધ્ય કરે, કોઈ શિવનું કરે, કોઈ દેવીનું આરાધ્ય કરે, અને છેલ્લે જ્યારે મુખમાંથી તથાસ્તુ નીકળે ને ત્યારે તથાસ્તુનું પાલન થાય ને એ પાલન મારી સહીથી થાય છે. એ કે આ શક્તિ હું પૂરી પાડું છું. એટલે ઓલા લોકો એમ કે તો એવું કેમ બધા વ્યક્તિ આ નોખાની પૂજા કરે તો એનાથી છેલ્લે તમને ક્યાં મળે? કે એમાં એવું થાય છે કોઈ વ્યક્તિ સૂર્યદેવની આરાધના કરે, કોઈ અગ્નિદેવની કરે, કોઈ જળદેવની કરે. આ નોખા સમયની અંદર હતા, બાકી અત્યારે કેમ નોખી ડિગ્રી લે એની જેમ કે ત્યારે એની જે આરાધના કરે ને ત્યારે એવું થાય કે આ વ્યક્તિ તપસ્યા કરે, ઓલા લોકો તથાસ્તુ કે, પછી આ વ્યક્તિ બીજા શરીરમાં હોતે ને એને જ કુદરતી માને, પાછા ત્રીજા શરીરમાં એને જ માને. એટલે જન્મજાત સંસ્કારો ફેરે રાખે. ઘણા વ્યક્તિ ભૂત પ્રયત્ન હોતે માનતા એમ જ હોય, ઘણા કોઈ દેવી માને માનતા. એને એ જોવાનું બહુ સારો વસ્તુ અત્યારના સમયની અંદર. કોઈ પણ વ્યક્તિનું સ્ટેટસ જોવાનું, વોટ્સઅપની અંદર સ્ટેટસ મૂકતા હોય ને કુદરતી તમને એવું લાગે આ માણસ આને જ માને છે, પણ જ્યારે એ લોકો તેજસ્વી આત્મા આવે ને ત્યારે સેવા કરવા એક નિકટ આવી ગયા હોય એટલે એ વ્યક્તિ કુદરતી રીતે જ એને માનતા હોય. અને એટલા સુધી ઘણી વખત એવું જોવા મળે છે કે ધારે કે કોઈ તેજસ્વી આત્મા હોય શરીરની અંદર, કોઈનું નામ કે
ફોટોની રીતનું હોય ને એ નહીં, પોતે ને પોતે જ્યારે મૃત્યુલોકમાં હોય ને ત્યારે પોતે ને પોતે પોતાના ફોટા મૂકતા હોય. એને ખબર ન હોય કે આપણે પોતાને જ માનવાના ફોટા જોઈએ છે. એટલે હદ સુધી ગ્રુપમાં એવું સાંભળવા મળ્યું હતું કે ધારો કે એમાં કોઈ થોડા મોટા તેજસ્વી ને ટીવી સિરિયલ આવતી હોય ને તો પોતે જોતે પોતે આખા ઘરને બતાવતા હોય કે જો આપણે ટીવી સિરિયલ જોયા, ટીવી સિરિયલ સારી છે, એમ એની જેવું. એટલે હદ સુધી એની અસરો જોવા મળે છે કે જે વ્યક્તિ જેમાં મને ને એમાં એની આસ્થા સ્થિર કરી દઉં છું. એટલે પછી ઓલા લોકો એમ કે જેવી રીતે લાકડાની અંદર અગ્નિ છે, પાનની અંદર લાલી છે, એવી રીતે તારા શરીરની અંદર જે આત્મા રૂપ છે ને, આત્મા પરમાત્મા હું છું. એટલે છેલ્લે જ્યારે એટલું કે ત્યારે અર્જુન એવી વાત કરે કે એટલું મોટું માર્ગદર્શન, તમે એટલા બધાની વચ્ચે છો તો તેને કોઈ ઓળખી નથી શકતું, તો કઈ રીતે તમને જાણવું? તમે આત્માનું માહિતી દીધું, તમારું માહિતી આખું વર્ણન કર્યું, કઈ રીતે ધ્યાનમાં બેહવું એમ કરું, તો હોતે કોઈ તમને ઓળખી કેમ ન થતું? ઓલા એમ કે ઓળખી એટલે ન થતું કારણ કે બધા વ્યક્તિની અંદર ઘટે છે માર્ગદર્શન. આને શબ્દો મેં પ્રભુના મોઢે ઘણી વખત એટલે હોતે ને સાંભળતા, ક્યારેક કોઈ સવાલ પૂછતા જવાબ દેતા, સવાલ પૂછતા જવાબ દે. એક વખત મેં અમે પૂછ્યું હતું કે તમે આ વાત કોઈ દી કોઈને કરી છે કે નથી કરી? ક્યારેક કોઈ એવો અટપટા સવાલ હોય ને એ લોકો એ ભાષામાં જવાબ દીધા હોય ત્યારે પ્રભુ ઘણી વખત કહે કે નહીં, ક્યારેક કોઈને નથી કરી. એટલે આપણે કેવું કામ નથી કરી? એટલે એમ કે કોઈ દી કોઈ પૂછ્યું નહીં, કોઈ વ્યક્તિ પૂછે તો એને આપણે જવાબ દે. તેમ ઓલા વ્યક્તિને પૂછવાની ઈચ્છા થઈ, એવી રીતે અર્જુનને ત્યારે પૂછવાની ઈચ્છા થઈ, એ કોઈ વ્યક્તિએ નોટની અંદર કંડારી લીધું ને ત્યારે આપણે સાંભળી ગયા છીએ. એટલે એમ કે એટલે જ સદગુરુના માર્ગદર્શન વગર આ વસ્તુ ક્યારેય મળી ન શકે. એટલે ખાલી એ જ વ્યક્તિ એમને ઓળખી ગયા છે કે જે પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો હોય અને સદગુરુના રસ્તા ઉપર હાલે, એના છેલ્લા કયા ઉપર હાલે, ઇતિહાસની અંદર જેટલા પરમાત્માની અંદર ઓળખા, જેટલા ઋષિમુનિઓ ઓળખા, બધા વ્યક્તિ નામની અંદર ઊંડા ઉતરીને ગુરુના કયા મરેની જ ઓળખી ગયા છે. બાકી હું ઇતિહાસની અંદર કેટલી વખત મૃત્યુલોકમાં આવ્યો અને ગયો, બધા વ્યક્તિ મને સામાન્ય માણસોની જેમ જ જોવે છે. અને જેટલું એટલું બોલે ત્યાંથી એવું કહેવાય છે કે 7મો અધ્યાય પૂર્ણ, કે જ્ઞાન વિજ્ઞાન યોગ આવે ને 7મા અધ્યાયનો અંત થાય. અને જે 8મો અધ્યાય છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે આમ થાય કે કરી છૂટવું છે ત્યારે મનને નામના સ્મરણની અંદર રાખીને અને ગુરુના કયામાં રહેજો. બોલો સદગુરુદેવની જય.